સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના પ્રોહિબિશન મારામારી જેવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પીજીવીસીએલની ટીમે દરોડા પાડ્યા। નાની મોલડી, મોટી મોલડી, જાનીવડલા, કાંધાસર અને ચોટીલા શહેરમાં પીજીવીસીએલના ચેકિંગમાં 1,30,90,000 રૂપિયાનો વીજ ચોરી બદલ દંડ પણ ફટકારાયો। પીજીવીસીએલે અલગ અલગ 43 ટીમ બનાવી ચેકિંગ કરી ગેરકાયદે વીજ ચોરી કરતા જોડાણો શોધી કાઢ્યા। આ ઉપરાંત પોલીસે નાની મોલડી અને જાનીવડલામાં ફૂટ પેટ્રોલિંગ કર્યું, ટ્રાફિક ડ્રાઈવ પણ યોજી હતી અને આ દરમિયાન 6 વાહન ડિટેઇન કરાતા 9,300 રૂપિયાનો દંડ વસૂલાયો છે। હાઈવે પરની 7 હોટેલોમાં પણ તપાસ હાથ ધરાઈ। ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી। ટોટલ 1,30,00,000 પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો। એ જે લોકો હતા, આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા